ટોટલ 4 ટ્રેક્ટર છે આપડા કને હવે આપણે બધા લાલ ઘોડા પડ્યા છે એની ઘરે છે ને જીન છોરા સઠી ને ટ્રેક્ટર આખો રોડ ની ગાડી ચિત્રામાં આલે હરી જો હેલા નવદાતે વરવા તો શું જય શ્રી રામ મિત્રો સ્વાગત છે વરસાદી માહોલના મોજ મસ્તી વાળા વરસાદ જેવા વ્લોગમાં આજે છે ને આજે વાવણી દિવસ છે ત્રીજો ને આપણે જો આજ આવી ગયા વાવણી લઈને આપણા દિલ્હી ભર ખેતરમાં જાર વાવવાની છે ઉવાથી કરીને આડી વાવી નાખી છે જો હે ને હાવ મિત્રો એટલે હાવ ગારા જો મિત્ર વાવી કેમ કે આગાહી બહુ છે વરસાદની જો નહીં વાવી લઈને તો અહીંયા વરસાદ ઉપરા ઉપર હે 4-5 આગાહી છે એટલે નિરાત નહીં એટલે ગારા એમ તેમ વાવી નાખી બોલું ખેતર વાવી ને અત્યારે આવી ગયા છે આ ખેતરમાં અને આપણે ને એક ટ્રેક્ટર બીજું મંગાવી લીધું છે વરસાદની આગાહી બોરી છે ને એટલે એને આપણે મોમાઈ ફાર્મથી ટ્રેક્ટર આવી ગયું છે માદેવભાઈ આવ્યા છે વાવણી લઈને વાવા બાજરી આવે ને આજે છત્રી પુત્રી કેમ આમ કરી નાખી માદેવભાઈ સૂત્ર કાઢ નાખે ને કેમ આવું કર્યું તો કયો ત્યાં કચડા માંગતા હતા ટેહડ્યું કચડા જો 254 4x4 શરૂઆતમાં આવ્યું હતું તેના તેકડ આપણું આવ્યું એના તેકડ બીજા બે આવ્યા ટોટલ 4 ટ્રેક્ટર છે આપણા કને હવે અને અમારા ખેડૂત છે કેમ મજ જલસા હે ને બાજરી વાવી નાખી આમાં જાર વાવવાની ના દાદે બરાબર નતારા હે ને 10 વાગે રહ્યા ચાલો આપણે જમતા આવી ફટાફટ તો મિત્રો આપણે જમી વમીને આવી ગયા અહીં ને સામે ટકરી લાલભાઈ વાવી નાખી છે લાલાજી વેરાજી ને આપણે આ ખેતરમાં આવી ગયા છે અમે જો અડધે બાજરી વાવલ છે ને ઉપર દેખાય નહીં ભાઈ આપણે જાર વાવવાની છે 5 દાંતે એટલે જો આપણે પાછળની પેટી રહીને એનું પાતરું રહીને હા બંધ કરી નાખ્યું છે એટલે શું કે ચાલતા કામ ના કરે તો કે છે ને આગળ ચાલુ રાખ્યું છે હેલા 9 દાંતે વરવા તો શું હોય આ 5 દાંતે 9 દાંતે કટાડો કેટલો થાય અમારે ખબર હે ચાલો મિત્ર આપણે જાર આવીને તારે ગઈ ખોડાભાઈ ની ખેતરે દાંતિયા કે હેરા અહીંયા ખોટી કરે હેરા ખોટી આપણે અરે લાડો જો પડે એ કેમ આજ તાર ઘરે તો છઠ્ઠી નહીં બીજી કે જો મિત્ર હે ને એની ઘરે હે ને જીન છોરા છઠ્ઠી ને ટ્રેક્ટર આખો કેવો માણા હે બચારો જો હે ને આમ જો સાઈન આવેરી જો આપડી ઘરવાળા ખેતરમાં ઢેફારા ઉભે ચાહે મારા ભાઈ ઢેફા એવા હે ને તો લે જો હોન્ડા વાળા જોતા હોય તો ભાઈ વિડીયો લાઈક કરી નાખજો જો તમારી ગાડી ક્યાં ક્યાં હાલે હરી રોડની ગાડી ચિત્રામાં હાલે હરી જો ને હવે આપણે લાલભાઈ વાવા જવાનું છે 4 9 દાંતે અહીંયા 5 દાંતે વાવી નાખી આપણે નીકળી હાલો લાલભાઈ તેડતા જઈએ અહીંયા અમે ટ્રેક્ટર ખોટી કરે મિત્રો આપણે લાલાભાઈના ખેતરમાં આવી ગયા હતા વાવા જો અહીંયાથી એને આટલું વાવ્યું આપણે પહેલાં થોડીક બાજરી છે બાજુ અને એને આપણે તારે એને બિયારણ થઈ રહ્યું છે એટલે એને મોટા બાપા ગયા બિયારણ લેવા રાપર થોડીક જાર છે ઘણી છે નહીં જો ને થોડીક છે આમાં ને એને આપણે 9 દાંતે જાર વાવી રહ્યા ને એટલે થી જાર આમાં થાવ થઈ રહી જો હે એટલે હે ને હા થોડુંક રહી ગયું આટલું ખાલી મોસમ બાકી હજી તો થોડુંક જોશે 15-20 કિલો જેવી ને હે ને અત્યારે હવે આપણે ટ્રેક્ટર બંધ રહીને કરતા જઈએ દાંતીમાં અત્યારે આપણે એને થોડુંક દાંતી આંકવાની એક ઠકાણે દાંતી બાતી હાંકી નાખી એટલે શું કે ટ્રેક્ટરે બંધ ના રહે ક્યાં સુધી બિયારણ આવી જાય એટલે હાલ બિયારણ હતું પણ આપણે થોડુંક દેવાનું હતું એમાં દેવાઈ ગયું એટલે હે ને રસ્તાનું ખતમ થઈ ગયું બીજું કાંઈ નહીં કાલે 8મ હતી એટલે હે ને હે રાપર જવાનું નહીં રાપર બધું એગરા બેગરા બંધ હતા એટલે બિયારણ લેવાનું એટલે ને રસ્તાનું હા જવારે ગયા પણ વાર થાય લાગ આવે એટલે હાલો દાંતીમાં ફટાફટ જઈએ આપણે
એમ વિડીયો જોઈને દાંતી હાંકતા હતા, દાંતી હાલી ગઈ છે ને અત્યારે આપણે આવી ગયા ગુદામે. આમ જો ને આપણે બધા લાલ ઘોડા પડ્યા છે. જો 2 ઉમર્યા, 2 ને 4, 4 ને 1 રહ્યું 5 ને 1 આ બાજુ 6 ટ્રેક્ટર જો. ને મિત્ર હે ને આપણે માધવભાઈ ને થોડું કીધું હતું ને લાગ્યું માઠું એટલે એને પંજાબી છત્રી મંગાવી છે ડાયરેક્ટ પંજાબ થી. ક્યાંથી આવશે માધવભાઈ છત્રી? છત્રી ક્યાંથી આવશે? હમણાં કીધું કે છત્રી આવશે મંગાવી છે પંજાબ થી. હે એ હા હે કીધું તો હમણાં મારે મંગાવી પંજાબ થી. આ હું ખબર વિડીયો બોલી ગયો ખબર ઈ ક્યાં ઈ તો ઈતાન તરફ છે તો આ જોઈએ બેઠા બેઠા ફોન જોઈ રહ્યા કાયલા વાવણી સીઝન તમે ફોન જોવો હો એ હા ભરત ગોસ્વામી ને ભાઈ ભરત ગોસ્વામી અમારે આગમ પકે ઉભાઈ દેની હા ઈતા તાર કે 60 આજ ટ્રકલા વરાદા નાસ્તો લીયો નાસ્તો કરીને ગોડે માં આવો તને બધા નાસ્તો કરો ભેગા થયા અહીં સીઝન માં તો બે ની ખોટું કા મને તો રોજ તો લાગે ઓર ભૂખા થયો ઓઠી ની ઉપડતી ઓઠી ઉપડતો આ મંજુ પૂરે હેરો અરે મન પૂરે હેરો વરસાદ આવે એટલે જો તણાઈ ના જાય ઉપર ઘાકરો નાસ્તો ઘાકરે ઈ તો અરે હું કે વાવ નથી વાવ મને કીધું કે વાવવાનું કીધું ઉથડી વગાવલું કે હેલા એ કેદી પંજાબી લ્યો નાતી આગીયા ભાગ હતી લેવાડી લા એ કેતો તો મંગાવી હે ઈ કઈ ના લે ઈ તો મંગાવે જવાબ જ અમારે જો गाइस हमारे सेठ આવી ગયા છે ફંટા લઈને होंडा है फंटा नहीं ए इसमें फंटा है देखो गाइस जूम कर हाँ फंटा फंटा उसको हम फंटे बोलते हैं ईता गो में तने हम पढ़ता था कि ईतो तू बे भूख सो एक नंबर नहीं चलाता नहीं ચાલો મિત્રો ફટાફટ નાસ્તો બાસ્તો કરી લઈ બાય 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 પછી મળીએ મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા અહીં વરીને આપણે ખેતરે અહીંયા આપણે આ પાસણ ભરવાના ખેતરમાં હે ને દાંતી આખી હીરા માધવભાઈ ટ્રેક્ટર છે એક આપણું ટ્રેક્ટર છે એ હજી બીજ નથી આવ્યું ને એટલે ત્યાં સુધી દાંતી આખી હતી ને આ બાજુ 2 ટ્રેક્ટર બીજા હાલે છે 4x4 254 બીજું છે પાવરનું ને એક 7250 છે આવી જો 2 ટ્રેક્ટર બાજુ હાલે છે મિત્રો 2 ટ્રેક્ટર નહીં હાલે છે ટોટલ એને 4 ટ્રેક્ટર હતી માલે હેરા એક ટ્રેક્ટર બાજરી વાવેરું એક ટ્રેક્ટર ઈંડા વાવેરા ભરતભાઈ ઈંડા વાવેરા લાલાભાઈ બાજરી વાવેરા આ ભાઈ માધવભાઈ દાદી આ કે હેરા છાંટા પણ આવે હેરા વરસાદ આખો માહોલ થઈ ગયો હે ને The next day. તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો આજે છે વાવણી દિવસ છે ચોથો ને એને આજે આપણે આવી ગયા આ ગળાવાળા ખેતરમાં હવે ને આ બાજુ છે ને બાજરી વાવલે આ બાજુ બધા ઝાર વાવવાની છે આપણે સવારમાં આવી ગયા છીએ મિત્રો હે ને કાલ આપણે ખેતર વાવ્યું હતું પણ વરસાદ બહુ થોડોક હતો એટલે હે ને આપણે વિડીયો નહોતો બનાવ્યો ડાયરેક્ટ આજ બનાવ્યો હોય હવે આ ખેતર વાવવાનું હોય એ બીજું ખેતર વાવવાનું હોય આપણે વાવવાની ઝાર ચાલો મિત્રો ફટાફટ એનામાં ઝાર વાવી લઈ મિત્રો ત્યારે આપણે આવી ગયા અહીં ઓઢડી આ એક ખેતરનું નામ છે આપણે એના વોકરાને કાંધે છે આપણા મશીન જે બાજુ છે ને એ સામે જ છે આ ને તારે જો ટ્રેક્ટર પપ્પા કહેરા આપણે જાવ જમવા ચાલો ફટાફટ જમતા આવી મિત્રો આપણે જમીન આવ્યા ને થોડીક ટ્રેક્ટર આટ્યો ને ખેતર હાલી ગયો આપણે આ ખેતરમાં આગતા હતા ને કપલેટ ખેડાઈ ગયું હોય જુઓ ને અડધો કપે ખેડ્યું હલકા ખેડ્યું હતું અડધું મેં ખેડ્યું હવે એને જવાના છે આપણે મારું ભાઈના ખેતરે મજા રહેવાની છે ને આજ તો લગભગ આજ બધા લગભગ પહોંચી જાય વાવવાની તો હવે વવાઈ જાય રહી જાય તો કાલે વાવશું આપણે વ્લોગમાં હવે મિત્રો ફટાફટ મિત્રો આપણે બીજા બધા ખેતરો આવી ગયા આપણે ઘર કને આ ખૂણો વારવાનો થોડોક ઝારનો જે આપણે મકાન છે બાજુમાં છે ને આમાં ઝાર વાવવાની છે તમે ફટાફટ વાવી લી
બીજ હજી ખતમ થઈ ગયું લેવા ગયા હવે તો ત્યાં થોડુંક છે એટલે વાવી નાખીએ આમાં મિત્રો આપણે છે ને થોડીક જ્યારેથી વાવીને આવી ગઈ કરી આપણે ઘરે એને આપણે જો દાંત જોડી લીધી આપણે ટ્રેક્ટરમાં વાવણીને છોડાવી નાખીએ અને આવી ગયા રમેશભાઈ એંડા વાવા નહીં આવી ગયા મંડાણા બરાબર આજે જ ભાઈ અમારે જીગરભાઈ ટેક નવરો હતું આવી ગયા એટલે સોરી મારા કાકા ટેક નવરો હતું એટલે આવી ગયા જીગરભાઈ લઈને આપણે એને એંડા વાવા આજ કાલે એને માધવભાઈ હતા એમને વાવવાનું થયું એટલે ક્યાં કાલે ઘરે ને આજે એને જીગરભાઈ આવી ગયા છે રમેશલા એંડા વાવે હોય કેમ ઓઠી ઉપાડવા માટે નહીં બરાબર જોતા રહેજો ડોણા બેણા ના એમાં એંડા હાલો હા મિત્રો આપણે જઈ નથી આખો હવે આ ખેતરમાં એને આપણે એને અડધું વાગી લીધું હતું આ એક તો આજે હેરો ના રે હવે આવે હેરા જુઓ તો હેલા ક્યાં ગયા હતા જો મિત્રો કઈ બોલી નહીં એકતા ટ્રેક્ટર કે જુઓ એને મેં એકલી એક આટલો અડધું ખેતર લઈ લીધું ત્યારે યાર આટલી ક્યાં હતા આટલી વાર એવું કહું એમાં અડધું ખેતર લઈ લીધું હાલો મિત્રો એને હમારીઓ કેવડો જુઓ હે ને અમારા વાગડની ભાષામાં હમારીઓ કહેવાય તમારી ભાષામાં શું કહેવાય ખબર નહીં આમાં એને જુઓ દાંતી છે ને ફૂટેક આ બાજુ લાંબો છે ને ફૂટેક છે ને આ બાજુ લાંબો છે 2 ફૂટનો લાંબો છે અમારીઓ એટલે કેવડો બધો મોટો અમારીઓ છે ને મિત્રો આ બાજુ ને અમે આખો દાંતી તમારે હિતેશભાઈ જો ફાર ખોઈને હે 7250 તો મિત્રો હે ને અત્યારે ઈશ્વરભાઈ ટ્રેક્ટર રાખે આપણું આપણે થોડીક વાર વિયામાં લેશું ના જા ભાઈ ફાર ખોઈએ એમ તો આપણો સાહ શું સાહ લે વાકો પડ્યો શું દર્શન વિડીયો કેમ થાય બંધ થયેલા જો મિત્રો આ ને ફાર ખોઈ નાખ્યો ક્યાં સુધી આને ખબર નહીં રહી લ્યો તમે શું ડ્રાઈવર હો કે સ્કૂ ડ્રાઈવર હો હે ભાઈ ગાડી ડ્રાઈવર હોય ટ્રેક્ટરમાં ચડી જાય બરાબર મિત્રો આપણે એક કોમેન્ટ આવી હતી કે 254 નું રિવ્યુ કરો કે રિવ્યુ કરવાનું આપણે પણ અત્યારે એને સિઝન બહુ ફૂલ છે કાંક વાવણી થઈ જાય પછી આપણે નિરાતે કરશું આપણે રિવ્યુ 254 નું એ આપણે હિતેશભાઈને કહીશું કેવું ચાલે આ શું તે એ બધું હિતેશભાઈને પૂછા કરશું કેમ કે ટ્રેક્ટર આપણું છે ચલાવે હિતેશભાઈ છે એ 800 કલાક છે ને એ 800 કલાક હિતેશભાઈ એને આ ટ્રેક્ટર રાખ્યું છે નો ફૂલ રિવ્યુ હવે નિરાતે બનાવશું એક નવરાશું ત્યારે કા હિતેશભાઈ સાચી વાત ને બનાવશું ને એને મિત્રો આપણે થોડીક વાર પહેલા દાંતી રાખતા હતા અને અત્યારે જુઓ થોડીક વારમાં જુઓ હે ને વાવેતર ચાલુ કરી નાખ્યું હોય એક ટ્રેક્ટર બાજુ હાલે હેરું એક ટ્રેક્ટર સામે હાલે હેરું અને મિત્રો જો એને બાજુ ટ્રેક્ટર રાખવાનો ફાયદો મોટો છે એમ જો પહેલાં 3 ટ્રેક્ટર દાંતી મળતા હતા તારે વિન્ડો 2 ટ્રેક્ટર વાવે હેરા જો આજે છે ને બે કલાકમાં કામ થઈ ગયું જોયું ખેતર ખેડાઈ ગયું ને હોવાઈ ગયું જો હે ને જીગરભાઈ વાવેરા હવે છે ને ભરતભાઈ વાવેરા ને આપણે 3 ટ્રેક્ટર સામે હાલે છે દાંતીમાં આ જો આ હે ને 5 ટ્રેક્ટર બહુ મોટો ફાયદો છે કારણા ભાઈ સાચી વાત ને એટલે તમામ જો ગાય તમારે લાવ થોડા હજી ઘોડો પરવાલે ચા 5 ટ્રેક્ટર આવે કબડી મોલે રામોલ બાજુ વાવેરા તો મિત્રો છે ને આપણે કમ્પ્લીટ ખેડે બેડે ગયું હોય ને વવાઈ ગયું હોય ખેતર ને અત્યારે જો થઈ ગઈ છે સાજ ને બધા માટે વધારો આપણો વિડીયો બહુ થઈ ગયો છે લાંબો એટલે વિડીયો કરી બંધ મળીએ આવા નવા મોજ મસ્તીવાળા વ્લોગમાં કાલે ત્યાં સુધી જય શ્રી રામને જય માતાજીને બાય બાય